દાહોદ જિલ્લાના કુલ 60 ઉમેદવારો માટેનો સંરક્ષણ ભરતી પૂર્વેની પરીક્ષા લક્ષી 30 દિવસની ફ્રી નિવાસી તાલીમનો પૂર્ણાહુતિ કાર્યક્રમ યોજાયો। ગુજરાત સરકારના શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હેઠળની નિયામક રોજગાર અને તાલીમ કચેરી ગાંધીનગર હસ્તકની દાહોદ જિલ્લાની રોજગાર કચેરી દ્વારા સંરક્ષણ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માંગતા 60 યુવાનો માટેની ફ્રી નિવાસી તાલીમ તારીખ 3/12/2024 થી શ્રી ઠક્કર બાપા કુમાર છાત્રાલય અને પોલીસ હેડક્વાર્ટર ગ્રાઉન્ડ ખાતે શરૂ કરવામાં આવી હતી। આજ રોજ તેનો પૂર્ણાહુતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં દાહોદ પોલીસ હેડક્વાર્ટરના નાયબ પોલીસ અધિક્ષક શ્રી એસ.ડી. રાઠોડ તેમજ દાહોદ જિલ્લા રોજગાર અધિકારી શ્રી અલ્પેશ ચૌહાણ, ભીલ સેવા મંડળના અધિકારી શ્રી તેમજ તાલીમના કોઓર્ડિનેટર તેમજ શારીરિક અને થિયરી ફેકલ્ટી દ્વારા તાલીમાર્થીઓને ઇનામ, સાહિત્ય અને પ્રમાણપત્રો આપીને આવનારી તમામ લશ્કરી અને પોલીસની ભરતીઓમાં ભાગ લઈને પરિવાર અને જિલ્લા તથા રાજ્યનું નામ રોશન કરવા પ્રોત્સાહિત કર્યા હતા। રોજગાર કચેરી દ્વારા તાલીમાર્થીઓને શારીરિક તાલીમમાં દોડ, પુલ, અબસ, લાંબુ કૂદકાની તાલીમ તેમજ લેખિત પરીક્ષા માટે ગણિત વિજ્ઞાન, જનરલ નોલેજ, કમ્પ્યુટર અને અંગ્રેજી જેવા વિષયની 240 કલાકની ફ્રી નિવાસી તાલીમ આપવામાં આવેલ છે। આ નિવાસી તાલીમમાં રોજગાર કચેરી દ્વારા તાલીમાર્થીને ફ્રી સાહિત્ય, નાસ્તો, ભોજન, રહેઠાણ સુવિધા આપવામાં આવી તેમજ 80% હાજરી ધરાવતા તાલીમાર્થીને ડીબીટી દ્વારા દૈનિક 100 સ્ટાઇપેન્ડ પણ ચૂકવવામાં આવશે। रिपोर्टर दीपक रावल, इंडिया 24 न्यूज़, दाहोद। स्टार्ट। मारू नाम से बामणिया सुनीलभाई सुरेशभाई। हूँ झरी बुजुर्गनो રહેવાસી છું। હું મારી ડ્રીમ હતું કે અગ્નિવીર આર્મીમાં જવાનું, તો હું આવી એક તાલીમની શોધમાં હતો। જ્યારે મને ખબર પડી કે જિલ્લા રોજગાર કચેરી દાહોદ દ્વારા આ તાલીમ યોજવામાં આવે છે, તો મેં આ જિલ્લા રોજગાર કચેરીમાં મેં મારું ફોર્મ ભર્યું। ત્યાર પછી અમારું પોલીસ ગ્રાઉન્ડમાં લાવીને અમારું સિલેક્શન કરવામાં આવ્યું। ત્યારે અમારું સિલેક્શન થયું। ત્યાર પછી અમે ઠક્કર બાપા આશ્રમમાં રહેવા બોલાયા, ત્યાં અમે રહેવા ગયા। ત્યાર પછી અમારે જીકેના ક્લાસ લેવામાં આવ્યા, મેથના ક્લાસ લેવામાં આવ્યા, સાયન્સના ક્લાસ લેવામાં આવ્યા। તેમાં અમે જે બધું ભૂલી ગયા તે અમને ફરી એકવાર શીખવા મળ્યું। તે અમારા માટે ખૂબ સારું છે। ત્યાર પછી અમને રનિંગ માટે 3-4 પીટી સર મળ્યા, જે અમને રોજ દરરોજ રનિંગમાં અમારો ટાઈમિંગ જે ઓછો વધારે આવતો હતો તેમાં અમારો ફેરફાર થયો અને આ રનિંગ મને ખૂબ સારી એ બની રહ્યું। તે માટે હું રનિંગ પીટી સરને પણ ખૂબ સારો આભાર માનું છું। તેમજ અમને આ તાલીમ આપી તે બદલ હું જિલ્લા રોજગાર કચેરીના અધિકારીશ્રીઓને પણ આભાર માનું છું। અને જેવી રીતે અમને આ તાલીમ મળી તેવી જ રીતે અમારા મિત્રો કે ભાઈઓને પણ આવી તાલીમ મળે અને દરરોજ વર્ષે આ તાલીમ યોજાય તે માટે હું સાહેબને રિક્વેસ્ટ કરું છું। અસ્તુ। જિલ્લા રોજગાર કચેરી દાહોદ દ્વારા આજરોજ ખાસ કરીને લશ્કરી ભરતી પૂર્વેની નિવાસી તાલીમની પૂર્ણાહુતિ કાર્યક્રમ પોલીસ હેડક્વાર્ટર ગ્રાઉન્ડ ખાતે રાખવામાં આવેલ છે। આજના કાર્યક્રમમાં ખાસ કરીને 3 ડિસેમ્બરથી જે 30 દિવસની નિવાસી તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમાં દાહોદ જિલ્લાના 60 જેટલા ઉમેદવારો માટે ફિઝિકલ અને થિયરી તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે। આ તાલીમ દરમિયાન ઉમેદવારોને રહેવાની, જમવાની અને ખાસ કરીને સાહિત્ય ફ્રીમાં આપવામાં આવેલ છે। સાથે સાથે ઉમેદવારો જેને 80% હાજરી પૂર્ણ કરેલ છે તેઓને દૈનિક 100 રૂપિયા સ્ટાઇપેન્ડ પણ આપવાનું આયોજન કરેલ છે। આજના પ્રસંગે ખાસ કરીને ઉમેદવારોને પ્રોત્સાહન માટે ઉમેદવારોને સાહિત્ય અને પ્રમાણપત્રનું વિતરણ કરવામાં આવે છે।